जी बात કરવામાં આવે તો ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લાના એસપી, ડીવાયએસપી, એસીબી, એસઓજી સહિતના જે પોલીસ કાફલો છે તે તૈનાત છે. અહીં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ પણ જાતની અનહોની કોઈ મોટી ઘટના ન બને તે માટે પોલીસને પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેને પોલીસ સ્ટેશનથી દૂર રાખવાની પણ એક જાતની કોશિશ કરી રહી છે, કેમ કે મોટી સંખ્યામાં કાર્યકરો અહીંયા આવે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે તેવી પરિસ્થિતિ હોય. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવા જિલ્લાના એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અહીંયા હાલ મોજૂદ છે અને ઈશુદાન ગઢવી સહિત જિલ્લાના નેતાઓ અને આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરોને હાલ ડિટેન કરી અને પૂછપરછ કરવામાં આવી રહી છે. જે ઘટના બની છે તેના હિસાબે પોલીસ ઉપર છે ઈશુદાન ગઢવી અને આમ આદમીના કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશનમાં આવીને જે પ્રેશર જમાવવાની કોશિશ કરી હતી, જે ફેસબુક પર લાઈવ વિડીયો ગયો હતો, પોલીસને ધમકી પણ આપવામાં આવી હતી તેવી પણ વાત સામે આવી રહી છે. જેને કારણે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર આવેલા છે અને ઈશુદાન ગઢવી તેમજ અનેક આમ આદમી પાર્ટીના કાર્યકરોને હાલ ડિટેન કરવામાં આવ્યા છે. જી કરણ, જે રીતના હજી સુધી સત્તાવાર પોલીસ દ્વારા જે જાહેરાત છે કે પ્રતિક્રિયા છે તે નથી આપવામાં આવી રહી, કેટલા સમયની અંદર એ પોલીસે આ પ્રતિક્રિયા આપીને માહિતીની પુષ્ટિ કરે છે કે ઈશુદાન ગઢવીએ કેવા પ્રકારની ફરજ રૂકાવટનો પ્રયત્ન કર્યો હતો, કયા અધિકારી સાથે તેમને ઉગ્ર ભાષાની અંદર વાતચીત કરી હતી ને કયા એવા કાર્યકર્તાઓ હતા કે તેના કારણે ઈશુદાન ગઢવીએ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા? જે વાત કરવામાં તો ગઈકાલની જે ઘટના છે, બિહારથી આવેલા આમ આદમી પાર્ટીના જે કાર્યકર છે તેમના પર એક મારામારી અને લૂંટ જેવી ગંભીર ઘટનાની કલમ નોંધાવી અને પોલીસ ફરિયાદ થયેલી હતી. તે બાબતે ઈશુદાન ગઢવી તેમજ જિલ્લાના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તેમજ અન્ય કાર્યકર્તાઓ આજે પોલીસ સ્ટેશને આવેલા હતા, જ્યાં સ્થળ પરના પોલીસ ઉપર ઈશુદાન ગઢવી તેમજ આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો દ્વારા પ્રેશર જમાવવા માટે રાડારાડી અને દેકારા જેવા કરી અને મોટા અવાજમાં વાતો કરવામાં આવી હતી. જે સમગ્ર બાબતે ફેસબુક લાઈવ પર ચાલી રહી હતી અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને સામે આ જે ઘટનાઓ છે જે ધ્યાને આવતા ઉચ્ચ અધિકારી તાત્કાલિક સ્થળ પર આવેલા હતા અને સમગ્ર મામલો થાળે પાડવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ ઈશુદાન ગઢવી તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો ખૂબ જ ગુસ્સે હોય અને તકરારના મૂડમાં હોય, ચકમક જમી હતી, ત્યારે જિલ્લાના એસપી દ્વારા તમામ કાર્યકરો અને ઈશુદાન ગઢવીને હાલ પૂરતા પોલીસ સ્ટેશનમાં ડિટેન કરવામાં આવ્યા છે અને ફરજમાં રૂકાવટની કલમ પર તેના પર ઉમેરીને ગુનો દાખલ કરવામાં આવે તો વાર નહીં લાગે. જી આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.